નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ગાંધીનગર એસએમસીની ટીમે અરવલ્લીમાં દારૂની હેરાફેરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રાજેન્દ્રનગર ચોકડી પાસે એસએમસીની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને એક શંકાસ્પદ ટ્રકને આંતરી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ખાનગી રાહે સચોટ બાતમી મળી હતી કે અરવલ્લીના માર્ગેથી વિદેશી દારૂ ભરેલી એક મોટી ટ્રક પસાર થવાની છે. આ બાતમીના આધારે એસએમસીના અધિકારીઓએ મોડાસા રૂરલ વિસ્તારમાં આવેલી રાજેન્દ્રનગર ચોકડી પાસે વાટડા ગામની સીમમાં આયોજનબદ્ધ રીતે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી શંકાસ્પદ ટ્રકને રોકીને જ્યારે તેની સઘન તલાશી લેવામાં આવી ત્યારે ટ્રકની અંદર ગુપ્ત ખાનામાં છુપાવીને રાખેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. એસએમસીની ટીમે ટ્રકમાંથી અંદાજે 28,48,000ની કિંમતનો વિદેશી દારૂની નાની મોટી બોટલો જપ્ત કરી છે. આ સાથે જ દારૂની હેરાફેરી કરી રહેલા એક આરોપીને ઘટના સ્થળેથી દબોચી લેવામાં આવ્યો છે. પોલીસે દારૂના જથ્થા, મોબાઈલ અને હેરાફેરીમાં વપરાયેલી ટ્રક સહિત કુલ 43,62,000નો મુદ્દામાલ જપ્ત કરી મોડાસા રૂરલ પોલીસ મથકે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ગાંધીનગરની ટીમ ત્રાટકતા જ સ્થાનિક પોલીસની કામગીરી સામે ફરી એકવાર સવાલો ઉઠ્યા છે. હાલમાં એસએમસી દ્વારા આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પકડાયેલા આરોપીની આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.